આ સાથે નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીમાં નકલી તબીબ ઝડપાયો છે। માંડવ ખડક ગામે ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો છે। તેની ધરપકડ કરવામાં આવી છે। શશિકાંત પાટીલ નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો। આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। 5 વર્ષથી નકલી તબીબ ચલાવતો હતો દવાખાનું, જેમાં મહારાષ્ટ્રથી આવીને ચીખલીમાં આ તબીબ છે તે સ્થાયી થયો હતો। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો તબીબ। એસઓજીની ટીમે નકલી તબીબને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। પોલીસે દવા સહિત 12,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાયા છે। જે નવસારીમાં નકલી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસપણે કહી શકાય, હાલ ગુજરાતભરમાં ડુપ્લિકેટ લોકો પકડાઈ રહ્યા છે, તેમજ નવસારી જિલ્લો પણ બાકાત નથી રહ્યો। ત્યારે આજ રોજ વહેલી સવારે નવસારી એસઓજીને બાતમી મળતાની સાથે જ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના માંડવા ખડક ગામે ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો હતો, જે છેલ્લા 5 વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યો હતો। લોકોની આરોગ્ય સાથે ચેડા કરીને ક્લિનિક ચલાવી રહ્યો હતો। ત્યારે નવસારી એસઓજીને બાતમીને મળતાની સાથે નવસારી એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। હાલ તે મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો હતો અને ચીખલીના ઠાલા ગામમાં સ્થાયી રહેતો હતો 6 વર્ષથી। ત્યારે નવસારી એસઓજીને બાતમી મળતાની સાથે 12,000નો પણ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સાથે જ આગળની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।